આવી જશે કોલ્ડ કોકો સોફ્ટી લ્યો હું હજી તો આમાં પૂરું કરી લ્યો નથી ખાતા હવે નીકળીએ છીએ હવે ફાઇનલી બહાર હું અહીંયા હજી કહું છું હું હજી આગળ કહું છું કે અમે ખાઈએ છીએ હવે નથી ખાતા અમે નીકળીએ છીએ પાર્કિંગમાં હવે તો ગાઈસ અમે હવે નીકળીએ બહાર જઈને કંઈક ખાઈએ પીએ બહાર જઈને અંબાજી મળી હાલો હવે અંબાજી જઈને હવે નીકળીએ છીએ ફાઇનલી આપણી ગાડી પડી છે અહીંયા આરે જોરે બ્લેક ડેવિલ મળીએ આપણે હવે સીધા બહાર જઈને પછી નાખો ચાલો ખાઈ પીને મળીએ આપણે હવે ખાઈને ચાલો પાણીપુરી ખાઈને મળશું હવે પછી મસ્ત મજાના હજી ભેળપુરી ખાવાની છે હાલો મળીએ આપણે ખાઈ પીને હવે ગાઈસ ખાઈ પી લીધું છે બધું પાણીપુરી આલુ સેવપુરી ને એવું બધું અને હવે નીકળવાનું છે સીધું ઘરે આપણે હવે મળીએ આપણે સીધા ઘરે જઈને તો ગાઈસ હવે કોફી બોફી પી લીધી છે અને હવે ફાઇનલી નીકળીએ ઘરે હજી સ્ટુડિયોમાં જવાનું છે જો ટાઈમ રહે તો હજી આનો પાર્ટ 4 બનશે પાછો હવે આજે અમે બહુ ફરી લીધા બહુ આજે તો કદાચ જો સ્ટુડિયોમાં જાઉં તો પાર્ટ 4 આવશે અને બાકી ઘરે જઈને મળીએ આપણે પાછા તો ફાઇનલી આપણે એટલું બધું રખડીને પાછા આવી ગયા છીએ સ્ટુડિયોમાં વન મોર ટાઈમ એટલું રેખડા છીએ આજે બહુ વ્લોગ બની ગયા છે આ પાર્ટ થાય ચોથો આપણો પેલો અને આપણે આવી ગયા છીએ ફાઇનલ સ્ટુડિયોમાં હવે અહીંથી કઈ લેવાનું છે અહીંયાથી લઈ લઈએ કઈક હું તો વિચારું છું સ્ટુડિયો જ લઈ લઈએ 900 વાળી વસ્તુ 500 માં 400 માં હશે તો લેવાની છે બાકી લેવાનું નથી કઈ ઓકે ની માથાકૂટ નહીં સ્ટુડિયો જ લઈ લો તારે તો કાઈ નથી લેવાનું હવે બસ ને યાર બસ આ કેવી વાત કરી નાખી તમે યાર અહીંથી સાહેબ આ બધું ખાલી નથી બધું ખાલી થઈ ગયું યાર અહીં પેન્ટ જો પેન્ટ આપણે એવું ન ગમે આપણને આ પેન્ટ વ્હાઈટ એક વ્હાઈટ પેન્ટ લેવાનું છે આપણે રીનો એક વ્હાઈટ પેન્ટ લેવાનું છે યાર આપણે વ્હાઈટ નથી કાલે જ જોયું ખબર જો આ કેવું અરે મસ્ત છે હા યાર તો હવે કઈ લઈએ તો મળીએ પાછા થોડી વારમાં તો ગાઈસ આપણે ક્યાં ગયા હતા RR મોલમાંથી પછી ક્યાં ગયા હતા સેવપુરી ને એવું ખાવા માટે ગયા હતા આપણે એ ખાઈ પી પછી અમે ગયા હતા કોફી પીવા મારા જીજુની ઓફિસ પાસે તો એ કાંઈ ત્યાં પછી બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે બહુ મોટો થઈ ગયો 4 પાર્ટ થવાના છે આપણે આ બ્લોગના ટોટલ એટલે તો ત્યાંથી પછી અમે ગયા હતા ઝુડિયોમાં તો આ છેલ્લો પાર્ટ આવશે આપણો ઝુડિયોનો અને ઝુડિયોમાંથી આપણે કંઈ ખરીદી કરી નથી કેમ કે ત્યાં આપણે કંઈ લેવા લાયક હતું નહીં આપણે ખરીદી ઓલરેડી બહુ કરી નાખી જે તમે પાર્ટ 1, 2 અને 3 પાર્ટમાં તમે જોયું જ હશે એમાં બહુ ખરીદી વધારે જ થઈ ગઈ છે તો આપણે ઝુડિયોમાંથી કંઈ લીધું નહોતું અને પછી ગયા હતા અમે કેમાર્ટમાં તો ત્યાં કંઈ વ્લોગ નહોતો બનાવ્યો પણ ત્યાંથી આ થેલો ભરીને સામાન લાવ્યા છીએ જે ગામડે મોકલવાનો છે બધો નાસ્તો ને એવું બધું છે થોડુંક અને બીજું ઓલું પર્સ ને એવું બધું પાર્ટ 1માં તમે જોયું હશે એ પર્સ ને એ બધું મોકલવાનું છે તો આ એ બધો સામાન છે તો આ છે આપણો પાર્ટ 4 તો કાંઈ નહીં પહેલાંના પાર્ટ ન જોયા હોય તો એ જોઈ આવજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ હમણાં આપણે જે ઝુડિયોમાં જઈને પછી ગયા હતા કેમાર્ટમાં તો ત્યાંથી આ બધો સામાન લઈ આવ્યા છીએ નાસ્તો જ છે બધો અને આ બધો નાસ્તો આપણે મોકલવાનો છે ગામડે મારા ઘરે તો એના માટે આ બધું લીધું છે એમાંથી થોડીક ચોકલેટ ને એવું બધું છે એ મારા મામાનો છોકરો છે એની માટે ને એમ બધું લીધું છે તો કાંઈ નહીં આનું નવું લીધું છે તો આપણે આવી ગયા છીએ આ બધું લઈને ઘરે અત્યારે અને હવે હું નીકળું છું જોબ માટે તો કાંઈ નહીં આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આની પહેલાં આપણે પાર્ટ 1, 2 ને 3 આવી ગયા છે
એ જોઈ લેજો, ન જોયા હોય તો. એમાંય બહુ મસ્ત વિડીયો છે એ બધા, એમાંય બહુ ખરીદી થઈ ગઈ છે વધારે જ તે, તો જોઈ લેજો એ. અને આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગ આરે મળીએ.